તો હાલો મિત્રો હલી ગયું સોરી તો હાલો મિત્રો કેમ છો તમે મજામાં હું છું મહેશ ને તમારું સ્વાગત છે આપણું નવું ચેનલ આપણો માહીમાં તો આપણે કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી નવું સોંગ આવેલું છે એનું રિએક્શન ગુજરાતી સોંગ એટલે ફિલિંગ ઇમોશન એક લાગણી કહેવાય ગુજરાતી સોંગમાં ગુજરાતી માટે અને એમાં પણ સોંગ હોય એવું માતાજીનું અને માતાજીનું સોંગ હોય એટલે એમાં કઈ બાકી રહે નહીં તો નવું સોંગ આવી ગયું છે ભાઈ ડેવિન ઓડેડરાનું અને લખેલું છે પ્રતિક આહિર જે આપણો ભાઈ છે પ્રતિક આહિરભાઈ તો હવે આપણે સોંગ શરૂ કરીએ છીએ અને આપણે જેન્યુઇન અને રિયલ રિએક્શન આપશું અને તમે પણ કોમેન્ટમાં જણાવજો ગીત ગમે તો યુટ્યુબ ચેનલમાં જઈને ડેવિન ઓડેડરા ભાઈ છે તેમનું ઓફિશિયલ ચેનલમાં આવેલું છે તો ત્યાં જઈને ગીત જોવો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો અને ગીત સારું લાગે તો આગળ શેર પણ કરજો આપણી કોમેન્ટમાં પણ લખજો ગીત તમને કેવું લાગ્યું તો ચાલો શરૂ કરીએ છીએ ચાલો ભગવતી 2.0 આ ભાંબે અને બીજે ભગવતી હવને તારે એવા અનંત બ્રહ્માંડ ને ઓઢણાના છેડે રાખનારી એવી તુજ સત્ય તુજ શક્તિ તુજ સાક્ષાત લે હવે મારી હાથ હથેળી આ હથેળીએ પગ મેલીને તું હાલજે અને હે ભગવતી હોપું છું આજથી હું તને સઘળું મારું કોઈ મારી લાજ રાખે ન રાખે પણ અણનમ લાજ એક અમારી તું રાખજે અણનમ લાજ અમારી એક તું રાખજે શું વાત છે ખાલી સ્ટાર્ટિંગ જો વિડીયો ની કરેલી છે ખાલી એક નંબર લાગે છે જે બોલીને શરૂઆત કરી છે ને ધીમે ધીમે આમ સાંભળો તો તમને આમ ગુસ્પમ્સ આવી જાય છે એ ટાઈપમાં છે એક નંબર છે સ્ટાર્ટિંગ જ જોરદાર કરી નાખી છે ને એટલે આપણને ગીતમાં આગળ સાંભળવાનો ઉત્સાહ રહે કે હા ભાઈ ગીતમાં કંઈક હશે અંદર જઈએ ચાલો આગળ સાંભળીએ છીએ કામ તો કરેલું છે તારો ભરોસો ભગવતી માં એક તારો આશરો ભગવાને વારું આવજે કળિયુગ નો વાયરો ઓ કાર્ય પરમેશ્વરી ઓ કાર્ય પરમેશ્વરી નાભી તણો અનાદ છે તું તાર કે ભવ તાર માડી લાજ તારે હાથ છે માં લાજ તારે હાથ છે લિરિક્સ જો ખાલી લિરિક્સ તમે અંદર સમજો અને તમે આમ લિરિક્સ લખેલા છે એટલે એટલા ઊંડાણ પણ લિરિક્સ લખેલા છે શું વાત છે સોંગ તો નંબર છે લાજ તારે હાથ છે વાહ બાકી જો તમે શું વિડીયોગ્રાફી કરેલી છે શું કાસ્ટિંગ કરેલી છે શું આમ એક પ્રમાણે કે ને ચાલ્યા જ કરે છે ને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરેલી છે લીરબાઈ ફિલ્મ્સ દ્વારા કરેલું છે કામ એક નંબર કામ છે સારું છે ચાલો જોઈએ આગળ ચાલો રડિયો રખડિયો માં ભટકિયો માવડી દેજે શું વાત છે લિરિક્સ જો હતા વેગે ગયા માં એક તું ચિંતા કર શરણ શરણ લેજે ચરણ હે માં શરણ શરણ લેજે ચરણ માં તું જ માને બાપ છે તું તાર કે ભવ તાર માડી લાજ તારે હાથ છે માં લાજ તારે હાથ છે માં લાજ તારે હાથ છે એક નંબર છે યાર કામ તો તમને જો ખાલી કેવું મસ્ત ધીમે ધીમે એવું લાગે મ્યુઝિક પણ જો મ્યુઝિકનો પણ સોંગને સારું કોણ બનાવે મ્યુઝિક બનાવે ગમે તેવું સારું સોંગ હોય ને પણ મ્યુઝિક સારું ન હોય ને આખા સોંગની વાત લગાડી દે પણ મ્યુઝિક જો ખાલી મ્યુઝિકનું કામ જો કરેલું ખાલી એક નંબર કામ છે માતાજીનું સોંગ હોય સ્તુતિ હોય એમાં કાંઈ બાકી રહે નહીં ચાલો સાંભળીએ આગળ ઈશ્વરી સ્વીકાર છે તારી સજા તું ન્યાય મારો લાવજે પૂગી નહીં મારા ગજા ઓ ભારતી તારી પ્રજા હે માં ઓ ભારતી તારી પ્રજા હવે હાલ તારા કામ છે તું
તાર કે ભવતાર માડી લાજ તારે હાથ છે માં લાજ તારે હાથ છે માં લાજ તારે હાથ છે વાહ પ્રતિકભાઈ વાહ, શું યાર, શું લિરિક્સ લખેલા, શું બોલ છે સોંગ ના તમારે, એક નંબર, શું વાત છે. ઓહો, સગપણ બધા છેટા થયા તારા સિવામાં કોણ સાચી વાત છે. નિભાવવામાં આવજે ના તો તુથી અણમોલ છે સમરણ કરું થા સાબુદી હે માં સમરણ કરું થા સાબુદી ભૂલી ગઈ કે યાદ વાહ. છે તું તાર કે ભવતાર માડી લાજ તારે હાથ છે માં લાજ તારે હાથ છે માં લાજ તારે હાથ છે તું તાર કે ભવતાર માડી લાજ તારે હાથ છે. ઓહો, ઊભો છું તારા આંગણે વિનવું તને વરદાયિની નમવા ન દેજે પાઘડી તું દોડજે દુઃખ હારિણી પરિણામની પરવા નથી હે માં પરિણામની પરવા નથી વિશ્વાસની આ વાત છે તું તાર કે ભવતાર ઓહો. મારી લાજ પાછળથી માતાજી ઊભા થઈ ગયા, બોલ. છે માં લાજ તારે હાથ છે માં લાજ તારે હાથ છે માં લાજ તારે શું script બાકી, એક નંબર script લખેલું છે. માં લાજ તારે હાથ છે માં લાજ તારે હાથ છે માં લાજ તારે હાથ છે શું વાત છે બાકી. તાર કે ભવતાર માડી આજ તારે હાથ છે, હે માં ભગવતી તું ને માં ને તું જ બાપ છે. શું વાત છે, વાહ દેવીનભાઈ વાહ, શું કામ કરેલું છે, શું છે પ્રતિકભાઈનું કામ છે, નંબર કામ છે યાર. આપણને સોંગ તો આમ માતાજીનું છે એટલે અલગ જ ફિલિંગ આવે, પણ એને જો એમાં પણ સોંગ આવું બનેલું હોય, ગીત આવું બનેલું હોય, ગુજરાતી સોંગ એને એક નંબર છે, મ્યુઝિક પણ એક નંબરનું છે યાર, એક નંબર. શું વાત છે બાકી, સોંગ તો એક નંબર છે. તો જાઓ દેવીનભાઈના ઓફિશિયલ ચેનલમાં જઈને સોંગ આખું સાંભળો, જોવો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ પણ કરો. અને આપણી પણ આ જો રિએક્શન તમને ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આગળ શેર પણ કરજો. ઓકે મારા ભાઈઓ તથા બહેનો, અને જો પહેલી વાર છે એટલે ભૂલચૂક થઈ હોય બોલવામાં તો માફ પણ કરી દેજો. થેન્ક યુ, આભાર. તો મળીએ નવા સોંગમાં. આપણે કયું સોંગનું તમારે રિએક્શન સાંભળવું છે તેમ મને કોમેન્ટ કરજો જરૂરથી. કે ટાટા બાય બાય, જલ્દીથી મળીએ. જય જવાન, જય કિસાન, જય ભારત માતા, જય માતાજી. થેન્ક યુ.